નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સાઉથના અપમ। અપમ બનાવવા માટે મેં સોજી લીધી છે। હવે આપણે આમે 250 સોજી લીધી છે। તેમાં આપણે થોડુંક મીઠું અને પાણી નાખી અને અડધો કલાક માટે પલાળવા મૂકી દઈશું। તેમાં આપણે થોડીક છાશ, અડધો ગ્લાસ છાશ પણ નાખશું, જેથી એમાં ખટાશ અને આથો બંને આવી જાય। આ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અડધો ગ્લાસ પાણી, અડધી વાટકી છાશ। આપણે આને મિક્સ કરી લઈશું અને પલાળવા મૂકી દઈશું। પાણી ઓછું લાગે તો થોડુંક નાખી શકાય પાછું। હવે આપણે આને અડધો કલાક પલાળવા માટે મૂકી દઈશું, ઢાંકીને મૂકી દઈશું। હા, અપમ બેટર તૈયાર છે। આમાં આથો આવી ગયો છે। અપમ બનાવવા માટે વઘારવા માટે મેં 1 પાવડું તેલ મૂક્યું છે। હવે આપણે એમાં 1 ચમચી રાઈ કકડી ગઈ છે, 1 ચમચી જીરું નાખશું, લીમડાના પત્તા, લીલા મરચા, તલ, ને આ રીતે ઢાંકી દઈશું એટલે આપણા તલ ઉડે નહીં વઘારમાં। હવે 1 ચમચી હિંગ નાખશું, હળદર, ડુંગળી, આપણે બેટરમાં મીઠું નાખેલું છે એટલે આમાં થોડુંક નાખશું। આ રીતે આપણે ડુંગળીને થોડીક ફ્રાય થવા દઈશું। પછી આપણે એમાં ગાજર આપણે જે છીણી લીધું છે તે નાખશું। એને પણ આ રીતે મિક્સ કરી લઈશું બધું। અને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। આપણે ગાજર અને કાંદા બધું ચડી ગયું છે। હવે આપણે એને અપમના બેટરમાં મિક્સ કરી દઈશું। આ રીતે બધું મિક્સ કર્યા પછી પેલા આપણે સરળતાથી બધું પેલા મિક્સ કરી લઈશું। આ મેં મરીનો ભૂકો લીધો છે તીખાશ માટે, લીલા ધાણા જે મેં ધોઈને કમ્પ્લીટ રાખ્યા છે। આમાં આપણે તેને પોચા બનાવવા માટે થોડાક સોડાનો ઉપયોગ કરશું। અડધી ચમચી મેં ખાવાના સોડા નાખ્યા છે। સોડા ઉપર થોડુંક પાણી નાખશું અને પછી આપણે બેટરને મિક્સ કરી લઈશું બધું। હવે આપણે આના અપમ પાડશું। આપણે લોઢીને ગરમ કરવા મૂકી છે। હવે આપણે એમાં થોડુંક થોડુંક તેલ લગાવી દઈશું, જેનાથી આપણા અપમ ચોટે નહીં અને સરસ રીતે ઉકળી જાય। લોઢી ગરમ થઈ ગઈ છે। હવે આપણે 1-1 અપમ પાડશું। એમાં અપમ થોડાક નાના પાડશું, જેનાથી તે ફૂલીને એનો મટરસ બહાર ના આવે।
ગેસની ફ્લેમ આપણે થોડીક ધીમી જ રાખશું, જેનાથી તે અંદર અને બહાર બંનેની સાઈડ ચડી જાય. આપણા એક સાઈડ અપમ ચડી ગયા છે, આપણે બીજી સાઈડ પણ થોડુંક તેલ વાપરશું અને આ રીતે આપણે ચમચીની મદદથી એને પલટાવી લઈશું. આ આપણા અપમ તૈયાર છે. બંને સાઈડથી સરસ ચડી ગયા છે. હવે આપણે આની ચટણી બનાવશું. ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા લીધા છે, જેને આપણે મિક્સરમાં પીસી લઈશું. ડાળિયા, મેં આમાં સૂકું નારિયેળ લીધું છે, નારિયેળની છીણ લીધી છે, પણ આપણે લીલા નારિયેળનો પણ ઉપયોગ કરી શકીએ, તેનાથી આના કરતા પણ બેસ્ટ બને છે. એક આદુનો કટકો, એક મરચું, સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું. પીસવા માટે થોડુંક આપણે પાણી નાખવું, જેનાથી તે પીસાય. આ ચટણી પીસાઈ ગઈ છે, તે તૈયાર છે. હવે આપણે આમાં વઘાર કરશું. ચટણીના વઘાર માટે મેં તેલ મૂક્યું છે. આમાં એકદમ આપણે 1 ચમચી તેલ મૂકશું. હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખશું. રાઈ કકડી જાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખશું. એમાં જીરું નાખશું. 2 થી 3 પત્તા લીંબડા. વઘાર તૈયાર છે. હવે આપણે આ વઘાર ચટણીમાં નાખશું. ચટણી આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા અપમ તૈયાર છે. આપણે એને પીરસી લઈશું. આપણે ટોપરાની ડાળિયાની ચટણી બનાવેલી છે અને આ લીધો છે સોસ. હવે આપણે એને આ રીતે જો કેટલા સ્મૂથી બનાવેલા છે. આ રીતે ચટણી સાથે અથવા ટોપરાની ચટણી સાથે પીરસી લઈશું. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.